એકચ્યુઅલી 2016 થી ટ્રાય કરું છું ફોરેન જવાનું. 2016 તો ઓલમોસ્ટ 9-10 વર્ષ થઈ ગયા. મારો સાચું કહું તો આઈ હેવ ડિસ્ટર્બ ધેમ અ લોટ. મારો પાસપોર્ટ એક એક્સપાયર બી થઈ ગયો. સો નવા પાસપોર્ટ પર આ સ્ટેમ્પ લાગ્યો છે. સો ઓનર્સ બાઈસ ફ્રોમ બરોડા. આ એમની વિઝા કોપી છે. આ નેધરલેન્ડ્સની વિઝા કોપી છે. એમના વાઇફ અને કિડ્સ બી છે. એ લોકો બી એમને જોઈન કરશે. નેધરલેન્ડ્સ ઇઝ અ કન્ટ્રી જ્યાં ડિપેન્ડન્ટ વિઝા અલાઉડ છે. મેં છે ને ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ જોયા હતા એન્ડ ગૂગલ રિવ્યૂઝ બી જોયા હતા. એ ડિસાઇડ કરીને પછી મેં આઈ કોલ્ડ ધેમ. હાય એવરીવન, ધીસ ઇઝ રાહુલ ફ્રોમ ગોલ્ડન ફ્યુચર. આજે મારી જોડે છે રોહનભાઈ. રોહન બાઈસ ફ્રોમ બરોડા. આ એમની વિઝા કોપી છે. આ નેધરલેન્ડ્સની વિઝા કોપી છે. હવે આ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી સાંભળજો. ખાલી એમને એક બ્રીફ આપી દઉં. 2011માં એમને એમએસસી કેમિસ્ટ્રી MS યુનિવર્સિટી બરોડાથી પતાવ્યું છે. એની પહેલાં એમને બેચલર્સ ઓફ સાયન્સ કર્યું હતું. 2011માં પાસ આઉટ થયા પછી આજે 2025 છે. 14 વર્ષનો એમનો ગેપ છે. 14 years ઓફ ગેપ. હી હેઝ વર્ક ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ. એટલે એમને જે ભણ્યા છે MSc કેમિસ્ટ્રી એના અંદર કામ નથી કર્યું, સેલ્સ એન્ડ માર્કેટિંગમાં કામ કર્યું છે. એટ ધ એજ ઓફ 36 he got a student visa for Netherlands Wittenberg University. He is going over there for MBA in entrepreneurship and innovation. રોહનભાઈ આજે મને પહેલી વાર આ વિઝા આવ્યા પછી મળવા આવ્યા છે. હી ઇઝ ફ્રોમ બરોડા, ઓલમોસ્ટ 120 કિલોમીટર્સ અવે ફ્રોમ માય સિટી. એમને ફર્સ્ટ પેમેન્ટ બી જે મને આપ્યું હતું એ વિધાઉટ મીટિંગ, જસ્ટ મારા રિવ્યૂઝ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ જોઈને કોલ પર વાત કરીને એમને પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. અને એમને એના પછી વિઝા આવ્યા પછીનું મેં જે ટોટલ પેમેન્ટ હતું અત્યાર સુધી આપ્યું અને બધું કર્યા પછી આજે પહેલી વાર મળવા આવ્યા છે. તો આપણે એમને એ પૂછીશું રોહનભાઈ કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વિથ ગોલ્ડન ફ્યુચર. આટલા મોટો ગેપ હતો છતાં બી વિઝા આવ્યો. અમારી ટીમમાંથી મનાલ ગઈને એમના કાઉન્સિલર હતા, એમની જોડે એક્સપિરિયન્સ કેવો રહ્યો અને અમારા ઉપર એમને ટ્રસ્ટ કેમ કર્યો? રોહનભાઈ, ઓવર ટુ યુ. So, first of all, I would like to thank Golden Future Immigration for helping me in getting student visa. અને સાચું કહું તો I have disturbed them a lot starting this. I have called them on Sunday પણ કોઈ દિવસ એવું કીધું નથી. મને પેશન્સલી બધા આન્સર આપ્યા છે એન્ડ મનલ જોડે બી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હતો. બેઝિકલી હી હેઝ ઓલમોસ્ટ હેન્ડલ્ડ ઓલ ધ પ્રોફાઇલ્સ. જેટલી વાર બી મેં કીધું ફિનલેન્ડનું કે નેધરલેન્ડ્સનું બધા યુનિવર્સિટીના ઓપ્શન્સ જે છે ટાઈમ પર કીધા હતા. સેકન્ડ થિંગ, આફ્ટર ફી સ્ટ્રક્ચર કોલેજ જોડે ડિસ્કશન, કોલેજનો જે બી રિસ્પોન્સ આવે ઇમિડિયેટલી મનલે વોટ્સએપ કરીને બધું જ આન્સર્સ આપ્યા હતા. એન્ડ ઓફકોર્સ રાહુલભાઈ, મને હજુ બી યાદ છે મેં સન્ડે આઈ હેડ કોલ્ડ હિમ સો એન્ડ હી હેઝ રિસ્પોન્ડેડ. સો આઈ વુડ લાઈક ટુ થેન્ક ગોલ્ડન ફ્યુચર ફોર ધ સક્સેસ એન્ડ ડેફિનેટલી જેમને બી સ્ટુડન્ટ વિઝા કરવા છે, ગોલ્ડન ફ્યુચર શુડ બી ધ ફર્સ્ટ ચોઇસ ઓફ પ્રેફરન્સ ઇન અમદાવાદ. તમને અમારા વિશે રોહનભાઈ ખબર કેવી રીતે પડી હતી? મેં છે ને ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ જોયા હતા એન્ડ ગૂગલ રિવ્યૂઝ બી જોયા હતા. એ ડિસાઇડ કરીને પછી મેં આઈ કોલ્ડ ધેમ ગોલ્ડન ફ્યુચર. એમની બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. હું બધા મારા ક્લાયન્ટ્સને બી કહેતો હોઉં છું કે અમે લોકો તો મહેનત કરીએ પણ છેલ્લે જે અહીંયા લખેલું છે એ થાય છે. એમને અત્યારે કેટલા વર્ષોથી ટ્રાય કરો રોહનભાઈ તમે બહાર જવાનું? મેં એકચ્યુઅલી 2016 થી ટ્રાય કરું છું ફોરેન જવાનું. 2016 તો ઓલમોસ્ટ 9-10 વર્ષ થઈ ગયા. મારો પાસપોર્ટ એક એક્સપાયર બી થઈ ગયો એ ચક્કરમાં. સો નવા પાસપોર્ટ પર આ સ્ટેમ્પ લાગ્યો છે. સો દેટ્સ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ. તો એની માટે બી થેન્ક યુ વેરી મચ. એમની સ્ટોરી જે લોકો જોઈ રહ્યા છે એમના માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર તમે ડિટર્મિનેશન નહીં હારો ને આઈ નો કે એ વિઝા અપ્લાય કરવા બહુ એક્સપેન્સિવ પ્રોસેસ છે, વારંવાર એક રિકરિંગ એક્સપેન્સ છે, બધાના પોકેટ્સ પર બી હેવી પડે. પણ એમને 9 વાર અત્યાર સુધી ટ્રાય કર્યું છે. 10મી વારમાં વિઝા આવ્યો છે. એટલે છેલ્લે હાર્ડવર્ક ઓલવેઝ પેઝ ઓફ. એટલે તમારું હાર્ડવર્ક છે અને તમારું જે છે મહેનત છે હંમેશા આજે નહીં તો પછી 5 વર્ષ રહીને 10 વર્ષ રહીને દેખાશે. એટલે જે લોકો રિજેક્ટ થયા છે અમારા ત્યાંથી કે બીજે ક્યાંયથી બી કોઈ બી કન્ટ્રી માટે હિંમત ના હારતા. હું હંમેશા રિજેક્શન પછી મારા ક્લાયન્ટ્સને બી કહેતો હોઉં છું કે આપણે પાછું ટ્રાય કરીએ, લેટ્સ ટ્રાય સમથિંગ એલ્સ. અને મારી સાઈડ થતું હોય તમને હેલ્પ કરીશ. અને થેન્ક યુ રોહનભાઈ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. એમના વાઇફ અને કિડ્સ બી છે, એ લોકો બી એમને જોઈન કરશે. નેધરલેન્ડ્સ ઇઝ અ કન્ટ્રી જ્યાં ડિપેન્ડન્ટ વિઝા અલાઉડ છે. એ જ્યારે ઇન્ટરવ્યૂ માટે ગયા ત્યારે બી 4-5 ડિપેન્ડન્ટ્સ એમની જોડે લાઇનમાં હતા એ વખતે. એટલે જેવા એ ત્યાં જશે, એમનો એન્ટ્રી વિઝા છે. એના પછી આ ખાલી એમને એટલે લોકોને કહું છું કે એમને ગાઈડન્સ મળે કે જે નેધરલેન્ડ્સ ત્યાં જઈને એમનું રેસિડન્સ કાર્ડ આવશે, એક ઘર રેન્ટ પર લેશે જે ઘરમાં 3 લોકોને રહેવાની સ્પેસ હોય અને પછી અમે લોકો અહીંયાથી એમના ડિપેન્ડન્ટ વિઝા મૂકીશું. એમનો ઇન્ટરવ્યૂ બહુ લાંબો ચાલ્યો હતો. નેધરલેન્ડ્સમાં ઇન્ટરવ્યૂ યુઝ્યુઅલી શોર્ટ આવતો હોય છે. મેં તો એમને કોન્ફિડન્સથી કહી દીધું હતું કે ઇન્ટરવ્યૂનું ટેન્શન ના લો, કોઈ પ્રિપેરેશનની જરૂર નથી. મેં જ પોતે એમને એવું કીધું હતું. બટ ઇન્ટરવ્યૂ વોઝ વેરી લોંગ. ઇન્ટરવ્યૂ ઓલમોસ્ટ ટુક 25 મિનિટ્સ. ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા બટ યસ સક્સેસફુલી ક્લિયર થઈ ગયું. થેન્ક યુ રોહનભાઈ, થેન્ક યુ ટાઈમ કાઢવા માટે એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.